માંગરોળ શહેરમાંથી નશીલા પદાર્થ એમડી ડ્રગ્સનો જથ્થો 68.18 ગ્રામ કિંમત રૂપિયા 6,81,800ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી જૂનાગઢ એસઓજી જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા સાહેબની સૂચના તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશીલા પદાર્થોની બધી સદંતર નેસ્તનાબૂદ કરવા તથા આવા ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વાવેતર, સંગ્રહ કે વેચાણ કરતા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સૂચના આપેલ, જે અન્વયે એસઓજી જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગોહિલ તથા એસઓજી સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇરફાનભાઈ હબીબભાઈ રૂમીનાઓએ સંયુક્તમાં ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે નિશાર અહેમદ બશીર અહેમદ શેખ માંગરોળ રહેવાસી નેશનલ હોન્ડા શોરૂમની સામે સહારા પાનવાળી ગલીમાં ડાબી બાજુએ મોહમ્મદભાઈના ડેલા બાદ શેરીમાં આવેલ મકાનના પહેલા માળે પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળે એસઓજીની ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવી હતી. બાદમાં ઉપરોક્ત સ્થળ પર જઈ સદરહુ ઈસમને પકડી પાડી તેમના મકાનની ઝડપી તપાસ કરતા સદરહુ ઈસમના મકાનમાંથી એમડી ડ્રગ્સ એટલે કે મેકેટ્રોનનો જથ્થો 68.18 ગ્રામ જેની કિંમત 6,81,800 તથા મોબાઈલ નંબર એક કિંમત 10,000 રૂપિયા વગેરે મળી 6,91,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે મુદ્દામાલ કબજે કરી માંગરોળ પોલીસ સ્ટેશનમાં એનડીપીસી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ. માંગરોળમાં એક એસઓજીને ખાસ માહિતી મળેલી કે એક નિશાદ અહેમદ શેખ જે ઇન્દિરાનગર માંગરોળ ખાતે રહે છે, એ એમડી ડ્રગ્સનો વેપાર કરે છે. આ પ્રકારની એક માહિતી હતી. એના આધારે ગઈકાલે રેડ કરતા એમની પાસેથી કુલ 68.18 ગ્રામ કે જેની કુલ કિંમત 6,81,000થી વધારેનો મુદ્દામાલ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આ ઇસમને પકડવામાં આવેલો છે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને હાલ તપાસ છે એ માંગરોળ પોલીસ કરી રહી છે.